Oh my god. Whoa! Oh my god! Napala al mercado. હાલમાં દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યંત ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. તે વચ્ચે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિથી ભારતને કેટલું નુકસાન થવાનું છે. તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે આખા મિડલ ઇસ્ટમાં તણાવ વધારી દીધો છે. આ તણાવમાં અમેરિકાની ભૂમિકા પણ મહત્વ રહેવાની છે, કારણ કે જે રીતે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે અને આ મિશનને તેઓએ મોટું મિશન ગણાવ્યું અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ ઈરાની શાસનથી ઊભા થતા સંભવિત ખતરાને ખતમ કરવાનો છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વણસી ગયેલા તણાવની અસર ભારત પર શું થશે, જેમાં આપણે જણાવી દઈએ કે ભારત અને ઈરાન વચ્ચે જે વેપારનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, જે મુખ્યત્વે દવાઓ અને ફળો જેવી વસ્તુઓ સુધી સીમિત છે. આવી પરિસ્થિતિમાં વર્તમાન તણાવથી બંને દેશો વચ્ચેના વેપાર પર સીધી મોટી અસર દેખાવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે. પણ ઇઝરાયલ સાથેના વેપાર પર આ તણાવની અસર સૌથી વધારે દેખાવાની છે, કારણ કે ભારત અને ઇઝરાયલ વચ્ચેની જે મોટા પાયે વેપાર થાય છે, જેમાં ભારત અને ઈરાન વચ્ચેના વેપારની વાત કરવામાં આવે તો પાછલા નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે માત્ર $168 કરોડ વેપાર થયો હતો. આ આંકડો ભારતના કુલ દ્વિપક્ષીય વેપારના 1.74 લાખ કરોડ રૂપિયાના માત્ર 0.01% છે, જ્યારે 6 વર્ષ પહેલા 2018-19માં વેપાર $1703 કરોડનો હતો. આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી પ્રતિબંધોને કારણે ઈરાનથી ક્રૂડ ઓઇલની આયાતો થયેલો તીવ્ર ઘટાડો છે, જેમાં ઈરાન સાથેના વેપાર પર યુદ્ધની આંચ ન આવે તેવી શક્યતા છે. પરંતુ ઇઝરાયલ સાથે ભારતના વધતા વેપાર પર અસર દેખાઈ શકે છે, જેમાં ગત દાયકામાં ડિફેન્સ અને હાઈટેક સાધનોના ક્ષેત્રમાં ઇઝરાયલને ભારતનું નિર્યાત 21% વધ્યું છે, જેમાં ઇઝરાયેલી હથિયારો અને ગોળા બારૂદીની ખરીદી નાણાકીય વર્ષ 2013માં આશરે $10 લાખ વધીને નાણાકીય વર્ષ 2024માં $10.4 કરોડ થઈ ચૂકી હતી. આ ઉપરાંત વિમાન, અંતરિક્ષ યાન અને તેમના પાર્ટ્સનું આયાત પણ $3.18 કરોડથી વધીને $19.3 કરોડ થયું છે. આંકડા બંને દેશો વચ્ચે વધતા રણનીતિક અને આર્થિક સહયોગના સંકેત આપી રહ્યા છે, જેમાં યુદ્ધના તણાવમાં ઇઝરાયલની ભૂમિકા હોવાથી આ વેપારી સંબંધોમાં વિક્ષેપ આવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તો હવે આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.